जय माताजी। हूँ उर्मिला बाबी गोहिल। आज આપણે इडली तो તમે सादी संभार इडली तो बनावता ज हशो, पण आज हूँ वेजिटेबलवाળી गोળી इडलीनी रेसिपी बाळको माटे बतावुं छुं, जे तमारे आमां આજે નવીન લાગશે અને બાળકોને પણ ભાવશે। ચાઇનીઝ ટચ આપીશ અને ઇડલી આપણી બનાવવાની છે। તો એમાં અત્યારે મેં પાણી ઉકળવા મૂક્યું, એમાં મેં અડધી ચમચી જેટલું મીઠું નાખ્યું છે। હવે તમારે આ ઇડલી બનાવવી હોય તો તમારે ઘરે જ લોટ દળાવવો પડશે। એમાં મેં કિલો ખીચડિયા ચોખા લીધા છે અને 250 અડદની દાળ નાખી અને આવી રીતે મેં લોટ દળાવી લીધો છે ઇડલીનો। तो तमारे आ इडली बनावी होय तो तमारे लोट फरजियात दळावो ज पड़शे, ओलुं बेटर नहीं चाले। हवे पाणी आवी रीते उकळी जाय एटले एमां आपणे थोड़ो थोड़ो लोट नाखतुं जवानुं अने हलावतुं जवानुं छे। आपणे जे पापड़नुं खीचुं बनावीए छीए ने ई ज प्रोसेस थाय, पण आमां आपणे फक्त मीठुं नाखवानुं छे। आमां आपणे पापड़ियो खारो के कोई वस्तु नाखवानी नथी। अत्यारे तमे आमां गैस फूल थोड़ोक राखी शको छो। 2 થી 3 हवे आप जोई शको छो आपणुं ओलुं सेज खीचा जेवो लोट थई गयो छे। हवे आने अहींया आपणे राखवानी जरूर नथी। आटलो पाणी उकळे अने खीचा जेवो आवो थोड़ोक लोट थाय एटले आपणे एक ત્રાસમાં तेल राखी अने आवडो तेल राखी अने आपणुं आ छे आमां तेल में नाख्युं छे सेज एटले ચોટે नहीं। एमां आपणे आ जे बाफ्युं त्यारे फक्त 2 જ મિનિટમાં આપણે ઉકળેલા પાણીમાં બફાઈ ગયું। હવે એને ત્રાસમાં કાઢી લેશું અને એની પછી આપણે નાની નાની ગોળીઓ વાળશું। ગરમ ગરમ હશે ત્યાં તે હવે આપણે આની ગોળીઓ વાળવાની છે નાની નાની। અને પાણી આપણે પહેલાં અહીંયા ગેસે મૂકી દેવાનું છે ઉકળવા। પાણી વરાળે ઉકળે ત્યાં સુધીમાં આપણે આવી રીતે ગોળી નાની નાની आ जे आपणे खीचું કાઢ્યું ને એની આવી રીતે ગોળી કરી નાખવાની નાની નાની। અને આવી રીતે નીચે પાણી ઉકળે છે એમાં આપણે બાફા અવડી અવડી કરી અને આ બધા જ લોટની ગોળીઓ વાળીને મૂકી દેવાની છે। પછીની આગળની પ્રોસેસ બતાવું। હવે આપણે ગોળી જે બનાવ્યું હતું ખીચું એની ગોળી બનાવી નાખી છે। નીચે ઓલામાં તવલીમાં તેલ ચોપડી નીચે પાણી મૂક્યું છે, જાળીમાં તેલ ચોપડીને બધી ગોળી આ સાઈડની તમારે મોટી બનાવી મોટી આનથી નાની બનાવી શકો તમે। હવે એને આપણે 10 મિનિટ માટે સ્ટીમ થવા મૂકી દઈએ। પછીની પ્રોસેસ આગળ 10 મિનિટ હવે આપણે 10 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે જોઈ લઈએ। હવે જોઈ શકો છો ગોળી ઇડલી આપણી સરસ ચડીને તૈયાર થઈ ગઈ છે। હવે એને આપણે વઘારવાની પ્રોસેસ કરશું। હવે આપણે વઘાર માટે 5 ટેબલસ્પૂન જેવું તેલ મૂક્યું છે આમાં કાંઈ બીજો વઘાર કરવાનો નથી। એના માટે મેં શાકભાજી લીધા છે, કોબી છે, ગાજર છે, ફુલાવર છે, એક ભોલર મરચું લીધું, આની જગ્યાએ તમે કેપ્સિકમ લઈ શકો છો, વટાણા પણ લઈ શકો છો। આમાં એક ટમેટું લીધું ગાર્નિશિંગ માટે, કોથમરી। હવે આમાં આપણે સોયા સોસ લીધો છે, ચીલી સોસ રેડ અને ગ્રીન, આ થોડાક આપણે શેજવાન સોસ લીધો છે, આમાં 1 ચમચી વિનેગર છે, મીઠું છે અને આપણી આ ઇડલી બફાઈને તૈયાર છે। હવે એને આપણે વઘારવાની પ્રોસેસ કરશું। આપણે તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે પહેલાં કોબી નાખી દેશું, ગાજરના કટકા નાખશું। આમાં તમારા બાળકોને જે શાકભાજી ભાવતા હોય એ તમે એડ કરી શકો છો। એને આપણે સારી રીતે ચલાવી લઈશું। અત્યારે હવે તમે ફૂલ ગેસે રાખી શકશો। આમાં તમારે 5 થી 10 મિનિટ થોડુંક શાકભાજી બધું ગળવા દેવું પડશે। થોડીક વાર શાકભાજીને ગળવા માટે આપણે 5 મિનિટ ઢાંકીને રાખી દઈએ। હવે આપણે 5 મિનિટ થઈ ગઈ છે ધીમા તાપે, એટલે જોઈ લઈએ શાકભાજી આપણા સરસ ગળી ગયા છે। હવે આ સ્ટેજ ઉપર આપણે ટમેટાં નાખી દેવાના। અને આ મેં ભોલર મોળું મરચું લીધું છે, તમે કેપ્સિકમ લઈ શકો, તમને જે ફાવે એ। બાળકો ન જમતા હોય તો તમે ન નાખો તો ચાલે। હવે થોડો ફૂલ ગેસ કરવાનો અને એમાં આપણે હવે મીઠું નાખશું થોડું। આપણે ઇડલીમાં બનાવવામાં ગોળીમાં મીઠું નાખ્યું હતું એટલે આના ઓલા પ્રમાણમાં નાખવાનું છે। આપણા મસાલાના પ્રમાણમાં આપણે 1 ચમચી જેવું મેં મીઠું નાખ્યું। હવે એમાં હું રેડ ચીલી સોસ છે એ 1.5 ચમચી જેવો નાખું છું। એમાં ને એમાં હું ગ્રીન ચીલી સોસ છે એ નાખું છું। એમાં મેં 1 ચમચી શેજવાન સોસ લીધો છે। શેજવાન સોસ તમારે નાખવો હોય તો નાખી શકો અને ન નાખવો હોય તો પણ ચાલે, પણ આનાથી તમને ટેસ્ટ સરસ લાગશે શેજવાન સોસથી। એમાં હું 2 ચમચી સોયા સોસ નાખું છું।
અને 1 ચમચી વિનેગર નાખું છું. વિનેગર ઓછું નાખવાનું. હવે એને આપણે બધું ચલાવી લઈશું. ફૂલ ગેસે જ આપણે બધું આ ચલાવવાનું છે. હવે આપણે જોઈ શકો છો આપણું સરસ આ બધું ચડી ગયું છે. હવે એમાં આપણે મેં ડીશમાં કાઢી લીધી હતી, એકદમ ઠરી ગઈ છે. હવે એ ગોળીને આપણે છૂટી છૂટી પાડી અને આમાં આપણે નાખી દઈશું. ગોળી નાખ્યા પછી આપણે હવે ગેસ હાવ ધીમો કરી દેવાનો અને હળવા હાથે આપણે એને ચલાવી લેવાની. હવે જોઈ શકો છો આપણી ગોળી ઈડલી તૈયાર થઈ ગઈ છે. હવે કોથમરી માથે ગાર્નિશ કરી અને સર્વ કરશું. માતાજી, ઉર્મિલાબા હું. હવે આપણે આજે બાળકોના નાસ્તામાં દેવાય એવી આપણે ઈડલી સંભાર તો તમે બનાવતા જઈશો, પણ આપણે ઈડલી ગોળી મેં બનાવી છે. તો આ રીતથી તમે બાળકોને સવારમાં નાસ્તામાં પણ દઈ શકો. આની સાથે મેં લાલ ચટણી કરી છે. તમે બાળકોને જે ભાવતું હોય તે સોસ ને બધું દઈ શકો. કેવી લાગી છે કે એ કોમેન્ટમાં કહેજો. અને બધાને ઉર્મિલાબાના જય માતાજી. હવે થોડા દિવસ પછી વિડીયો આવશે અને બાળકોને આ જરૂર બનાવીને જમાડજો. તમને બાળકોને પણ ભાવશે ને તમને પણ ભાવશે. ટેસ્ટ કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો. બધાને જય માતાજી.